નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 4 આવેદન પત્ર. બરોબર ને? તો આપણે ગયા વિડિયો લેક્ચર ની અંદર છે એ એકમ નંબર 3 કે ભાઈ કંપનીની સ્થાપના વિધિ છે એ પૂર્ણ કર્યો. બરોબર ને? તો આપણે એની અંદર છે કે ભાઈ કંપનીની સ્થાપના માટે છે એ મુખ્ય બે તબક્કા જરૂરી છે. બરોબર ને? એની અંદર બીજો તબક્કો કે બીજા તબક્કાની અંદર આવેદન પત્ર છે, નિયમન પત્ર છે, બરોબર ને, એમના વિશે આપણે માહિતી મેળવી કે ભાઈ એ માહિતી છે આપણે ઉપર છે એટલે કે ભાઈ થોડીક જ માહિતી મેળવી આવેદન પત્ર વિશે. તો હવે પછીનો એકમ કે ભાઈ 4 નંબરનો જે એકમ છે એની અંદર આવેદન પત્ર વિશે વિસ્તૃત માહિતી છે એ આપેલી છે. તો આપણે છે એ જોઈએ કે ભાઈ આવેદન પત્ર છે એ કોઈ પણ જાહેર કંપની હોય અથવા તો ખાનગી કંપની હોય એના માટે છે એ આવેદન પત્ર કે ભાઈ પાયાનું અથવા તો મૂળભૂત દસ્તાવેજ છે. આ નોંધણીનું પ્રમાણપત્ર પણ ગણી શકાય. બરોબર ને? આવેદન પત્ર, આ આવેદન પત્ર છે કે ભાઈ કોઈ પણ કંપનીની સ્થાપના માટે આવેદન પત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. બરોબર ને? અંગ્રેજી નામ છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આવેદન પત્ર છે એ કંપનીની સ્થાપના માટે ખૂબ જ જરૂરી છે. આવેદન પત્ર વગર છે એ કંપનીની સ્થાપના થઈ જ ના શકે એવું પણ કહી શકાય. આવેદન પત્ર હોય એના આધારે છે એ કંપનીની સ્થાપના કરી શકાય. આવેદન પત્રની અંદર છે એ ઘણી બધી માહિતી આપેલી હોય છે કે ભાઈ કંપની છે એ નામની કલમ છે, ધ્યેયની કલમ છે, ઉદ્દેશની કલમ છે, એની અંદર જે સંચાલકો છે એમની જવાબદારી વિશે પણ માહિતી આપેલી હોય છે. પછી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ છે એ કયા રાજ્યમાં રહેશે એમના વિશે પણ છે એ આવેદન પત્રની અંદર માહિતી આપેલી હોય છે. બરાબર ને? આવેદન પત્રની અંદર છે એ પહેલી વાર જે માહિતી આપી છે તો એની અંદર જો કાંઈ પણ ફેરફાર કરવો હોય તો એ ફેરફાર છે એ ખૂબ જ મુશ્કેલ છે. એટલે ભાઈ ફેરફાર કરી શકાય પણ ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે કે ભાઈ એના માટે છે એ સરકાર પાસેથી મંજૂરી છે એ મેળવવી પડે. આ મંજૂરી મેળવી લીધા પછી છે એ એની અંદર ફેરફાર છે એ કરી શકાય. બરોબર ને? તો અહીં આપણે આવેદન પત્રની અંદર છે તો સૌપ્રથમ તો છે આપણે આવેદન પત્રનો અર્થ જોવાનો છે, એમની વ્યાખ્યા જોવાની છે. આ અર્થ અને વ્યાખ્યા જોયા પછી આવેદન પત્રના અમુક લક્ષણો આપેલા છે. બરોબર ને? અર્થ અને વ્યાખ્યાના આધારે તો એ લક્ષણો પણ આપણે આવેદન પત્રના છે એ જોવાના છે. એમના પછી છે એ આવેદન પત્રનું મહત્વ કે ભાઈ આવેદન પત્રનું મહત્વ શું છે. બરોબર ને? પછી આવેદન પત્રની અંદર જે કલમો આપેલી છે એ કલમો વિશે માહિતી મેળવવાની છે. પછી આ કલમો વિશે માહિતી મેળવી લીધા પછી કલમોની અંદર ફેરફાર કઈ રીતે કરી શકાય એમના વિશે પણ આપણે છે એ માહિતી મેળવવાની છે. બરોબર ને? તો આવેદન પત્રનો અર્થ શું થાય તો ભાઈ કંપની ધારા 2013 પ્રમાણે અથવા તો એ પહેલાના કોઈ પણ કંપની ધારા પ્રમાણે અથવા તો વખતના ફેરફારો કર્યા મુજબનું જે લેખિત દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે એને આવેદન પત્ર તરીકે છે એ ઓળખવામાં આવે છે. આવેદન પત્રના ટૂંકમાં થોડા ઘણા લક્ષણો હોય છે. આવેદન પત્ર છે એ કંપનીનો પાયાનો અથવા તો મૂળભૂત દસ્તાવેજ છે. બરોબર ને? એ બાહ્ય પક્ષકારો સાથે છે એ સંબંધ નક્કી કરે છે આવેદન પત્ર. પછી આવેદન પત્રની ટૂંકમાં રજિસ્ટર્ડ ઓફિસ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં છે એમના વિશે માહિતી આપે છે. પછી એમના જે ધ્યેયો છે એ દર્શાવે છે, કંપનીનું અસ્તિત્વ દર્શાવે છે. તો ઘણા બધા આવેદન પત્રના લક્ષણો છે. બરોબર ને? તો આપણે છે એ આવેદન પત્ર વિશે હવે છે એ વિસ્તૃત માહિતી મેળવીએ પાઠ્યપુસ્તકમાંથી. તો
એકમ નંબર 4 કે ભાઈ આવેદન પત્ર એની અંદર છે એ પ્રસ્તાવના છે, બરોબર? જો પ્રસ્તાવના છે કે ભાઈ કંપની ધારા 2013 હેઠળ દરેક પ્રકારની કંપનીની નોંધણી ફરજિયાત છે, બરોબર ને? કે ભાઈ કોઈ પણ કંપનીની સ્થાપના કરવી હોય તો એની નોંધણી કરવી ફરજિયાત છે, અને આ નોંધણી જ્યારે કરાવવામાં આવે છે તો આ જે નોંધણી જેની અંદર કરાવવામાં આવે છે એને આવેદન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવેદન પત્ર વગર છે કંપનીની નોંધણી શક્ય નથી. અને પહેલાની એકમમાં જોઈ ગયા, બરોબર ને? ભાઈ કંપની રજિસ્ટ્રાર છે એ નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. આ પ્રમાણપત્રની અંદર ટૂંકમાં કંપની ક્યારે ચાલુ થાય એ તારીખ નાખેલી હોય. આ નોંધણીનું પ્રમાણપત્ર આપે એની સાથે સાથે છે કંપનીનો ઓળખ ક્રમાંક પણ આપે છે, બરોબર ને? આ ઓળખ ક્રમાંક આપ્યા પછી આ ઓળખ ક્રમાંક પ્રમાણે ટૂંકમાં છે એ કંપનીની કાર્યવાહી બધી છે એ હંકારવામાં આવે છે, બરોબર ને? તો કંપની ધારા 2013 હેઠળ દરેક પ્રકારની કંપનીની નોંધણી ફરજિયાત છે. કંપનીએ નોંધણી કરાવતી વખતે આવેદન પત્ર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિયમન પત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ રજૂ કરવા પડે છે અને નોંધાવવા પડે છે. કંપનીની નોંધણી કરાવતી વખતે આવેદન પત્ર અને નિયમન પત્ર, બરોબર ને? નિયમન પત્ર એટલે આર્ટિકલ ઓફ એસોસિએશન, બરોબર ને? આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે ભાઈ આવેદન પત્રની અંદર જે ધ્યેયો નક્કી કરવામાં આવેલા છે એ ધ્યેયો પૂર્ણ કરવા માટે છે એ કંપની પોતાનું પર્સનલ નિયમન પત્ર બનાવે છે કે ભાઈ એની અંદર કંપનીના નીતિ નિયમો છે એ લખવામાં આવે છે. ભાઈ દરેક કર્મચારીઓએ કાર્ય કઈ રીતે કરવું, બરોબર ને? ભૂલ કરે તો સજા કઈ કરવી, એટલે ભાઈ આ બધું છે એ નિયમન પત્રની અંદર દર્શાવેલું હોય છે. આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે એ રજૂ કરવા પડે છે અને નોંધાવવા પડે છે. આવેદન પત્ર કંપની માટે મૂળભૂત અગત્યનો દસ્તાવેજ છે. જો કીધું કે આવેદન પત્ર છે એ કંપનીનો મૂળભૂત અથવા તો પાયાનો દસ્તાવેજ છે. આવેદન પત્ર વગર છે એ કંપનીની સ્થાપના છે થઈ શકતી નથી. આ એક પાયાનો એવો દસ્તાવેજ છે જેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર તેમજ ત્રાહિત પક્ષ સાથેના સંબંધો છે એ નક્કી થાય છે, બરોબર? આવેદન પત્રના આધારે ત્રાહિત પક્ષ અને કંપનીનું કાર્યક્ષેત્ર છે એ નક્કી થાય છે. એટલે ભાઈ કંપની છે એ કયા હેતુ માટે સ્થાપના થયેલી છે એ આવેદન પત્રમાં દર્શાવેલું હોય છે, બરોબર? ત્રાહિત પક્ષ એટલે કે ભાઈ કંપની સાથે સંબંધ ન ધરાવનાર વ્યક્તિ. તો એની અંદર છે ડિબેન્ચર હોલ્ડરો આવે, બેંકો આવે, વેપારીઓ આવે, પછી છે શેર હોલ્ડરો આવે. કઈ રીતે? હવે દાખલા તરીકે કંપનીએ શેર બહાર પાડ્યા, કોઈ વ્યક્તિને ખરીદવા છે તો એ ખરીદી કઈ રીતે કરશે? તો આવેદન પત્રના આધારે કરશે. આવેદન પત્રની અંદર કંપનીની સંપૂર્ણ હાસી માહિતી દર્શાવેલી હોય કે ભાઈ કંપનીની છે શેર બજારની અંદર શાખા કેટલી છે, એમની આવક કેટલી છે, જાવક કેટલી છે, કંપનીની માથે કેટલું દેવું છે, આ બધી માહિતી છે એ આવેદન પત્રની અંદર દર્શાવેલી હોય. એટલે આ શાખા દર્શાવતો પત્ર પણ કહી શકાય. તો એના આધારે શેર હોલ્ડરો છે એ શેરની ખરીદી કરે, અથવા તો કંપનીએ છે ઉછીની મૂડી જોતી છે તો ડિબેન્ચર હોલ્ડરો પણ આવેદન પત્ર તપાસશે. આવેદન પત્ર તપાસીને પછી જ કોઈ પણ ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીને ઉછીની મૂડી આપશે, અથવા તો કોઈ પણ બેંક પાસેથી લોન લેવી છે, બરાબર ને? કંપનીના કાર્યો કરવા માટે. તો આ બેંક શું કરશે? તો ભાઈ કંપનીનું આવેદન પત્ર તપાસશે. હવે આવેદન પત્ર તપાસી પછી એવું લાગે કે ભાઈ ના કંપનીને પૈસા છે એ દઈ શકાય, કે ભાઈ આપણને નિશ્ચિત મુદતે છે પૈસા પરત મળી જાય. તો આ બધું આવેદન પત્રની અંદર દર્શાવેલું હોય. એટલે કીધું કે આવેદન પત્ર છે એ ત્રાહિત પક્ષકારો વચ્ચે છે એ સંબંધ નક્કી કરે છે, અને એની અંદર કંપનીનું કાર્યક્ષેત્ર પણ દર્શાવેલું હોય છે. એટલે ભાઈ એનો હેતુ દર્શાવેલો હોય કે ભાઈ કયા હેતુ માટે કંપનીની સ્થાપના થયેલી છે, બરોબર ને? તો એ ત્રાહિત પક્ષ સાથેનો સંબંધ નક્કી થાય છે. આવેદન પત્ર કંપનીનું બંધારણ રજૂ કરે છે, જેમાં નામ, મૂડી, જવાબદારી, ઉદ્દેશો વગેરે છે એ જણાવવામાં આવે છે. હવે પછી છે એ આવેદન પત્રનો અર્થ અને એની વ્યાખ્યા છે, બરોબર ને? તો એની અંદર કે આવેદન પત્રનો પહેલા તો અર્થ
કે આવેદન પત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. આવેદન પત્રનો ઉદ્દેશ શેરધારકો, લેણદારો અને કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગે માહિતી આપવાનો છે. બરોબર, આવેદન પત્રનો ધ્યેય શું છે? તો ભાઈ શેર હોલ્ડરો હોય, કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિઓ હોય, લેણદારો હોય, એને કંપની વિશે માહિતી આપવાનો ઉદ્દેશ છે આ આવેદન પત્રનો છે. એના આધારે ટૂંકમાં છે એ આખો વહીવટ છે એ હાલે છે. એટલે કીધું છે કે ભાઈ ધ્યેયો અંગે માહિતી આપવાનો છે. આવેદન પત્ર કંપનીનો એક ખૂબ મહત્વનો દસ્તાવેજ છે જેમાં અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યમાં આવેલી, અમુક શેર મૂડી ધરાવતી, સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશ્ય માટે તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. આવેદન પત્ર શું કરે છે? તો કે આવેદન પત્ર છે એ ટૂંકમાં દરેક સભ્યો વિશે માહિતી આપે છે કે ભાઈ એનું ધ્યેય, કાર્યક્ષેત્ર, એની અંદર કેવા કેવા સભ્યો કાર્ય કરે છે, એ સભ્યોની જવાબદારી શું છે, કંપનીનું ધ્યેય શું છે, નામ શું છે, કયા રાજ્યમાં એની રજિસ્ટર્ડ ઓફિસ આવેલી છે. બરોબર ને? આ માહિતી આપતું એક પ્રમાણપત્ર છે એને આવેદન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ એનો અર્થ છે કે ભાઈ આવેદન પત્ર કંપનીનો એક ખૂબ મહત્વનો દસ્તાવેજ છે જેમાં અમુક ચોક્કસ નામની, એટલે ભાઈ કંપનીનું નામ શું છે એ દર્શાવે છે, અમુક રાજ્યમાં આવેલી, કે ભાઈ કોઈ પણ કંપની હોય તો એ અમુક રાજ્યમાં અથવા તો વિદેશમાં આવેલી હોય તો એમના વિશે પણ માહિતી આપે છે કે ભાઈ આ રાજ્યની અંદર અમારી કંપની છે, અથવા તો આ ઉપરાંત અમારી શાખા આ રાજ્યમાં પણ છે, અથવા તો વિદેશમાં પણ શાખા છે એ દર્શાવે છે. અમુક શેર મૂડી ધરાવતી, એટલે ભાઈ અનામત ભંડોળ, શેર મૂડી છે એ કંપનીનું કેટલું છે એ પણ દર્શાવે છે. પછી સભ્યોની નક્કી કરેલી જવાબદારી વાળી, એટલે ભાઈ એની અંદર સભ્યો જે કાર્ય કરે છે એની જવાબદારી કંપનીની અંદર શું છે એમના વિશે પણ માહિતી આપે છે. અને નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે કે ભાઈ કંપનીની સ્થાપના છે એ કયા હેતુ માટે, કયા ઉદ્દેશ માટે કરવામાં આવેલી છે અને એની અંદર ટૂંકમાં સ્થાપકોની સહી કરેલી છે એમના વિશે છે એ માહિતી આપે છે. આ એનો અર્થ છે. હવે છે એ વ્યાખ્યા છે. તો બે વ્યાખ્યા આપેલી છે. એની અંદર પહેલી વ્યાખ્યા, આવેદન પત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતો વખતની જોગવાઈઓને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદન પત્ર. એટલે કે આવેદન પત્ર એટલે કંપની ધારા 2013 પ્રમાણે અથવા તો એ પહેલા ઘડાયેલું અથવા તો વખતો વખતની જે જોગવાઈઓ આપેલી છે એ જોગવાઈઓની અંદર ફેરફાર કરી અને બનાવેલું આવેદન પત્ર. આ આવેદન પત્રની વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા છે, લોર્ડ કેન્સના જણાવ્યા મુજબ આવેદન પત્ર એટલે શું? બરોબર ને? આ લોર્ડ કેન્સ નામના વ્યક્તિએ છે આવેદન પત્રની વ્યાખ્યા આપેલી છે કે આવેદન પત્ર એ કંપનીનું બંધારણ છે. કે ભાઈ આવેદન પત્રની અંદર છે કંપનીની સંપૂર્ણ માહિતી આપેલી હોય, સ્થાપના કઈ રીતે થયેલી છે, એની અંદર સભ્યો કેટલા છે, કયા રાજ્યમાં આવેલી છે, સભ્યોની જવાબદારી શું છે, અનામત ભંડોળ કેટલું છે, શેર મૂડી કેટલી છે. બરોબર ને? એટલે કે ભાઈ કંપનીનું બંધારણ છે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે. એટલે ભાઈ કાયદા દ્વારા સ્થપાયેલી અને એની અંદર જે સભ્યો કાર્ય કરે છે એમની મર્યાદા છે આ આવેદન પત્ર દર્શાવે છે. આવેદન પત્રની લોર્ડ કેન્સે આપેલી વ્યાખ્યા છે. આવેદન પત્ર એ કંપનીનું બંધારણ દર્શાવે છે જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા છે એ દર્શાવે છે. બરોબર? આ આવેદન પત્રની બીજી વ્યાખ્યા છે. હવે આવેદન પત્રના લક્ષણો છે. જો અર્થ અને વ્યાખ્યાના આધારે છે એ આવેદન પત્રના 6 લક્ષણો છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરોબર ને? કે ભાઈ 3 માર્કમાં અથવા તો 2 માર્કમાં છે આવેદન પત્રના લક્ષણો પૂછાય છે. એની અંદર કે ભાઈ આવેદન પત્રનો ઉદ્દેશ શેરહોલ્ડરો, લેણદારો અને જાહેર જનતાને કંપનીના ધ્યેયો વિશે જાણ કરવાનો છે. ઉપરની વ્યાખ્યા અને અર્થના આધારે આવેદન પત્રના લક્ષણો છે એ નીચે મુજબ છે. એની અંદર પહેલું લક્ષણ છે કે આવેદન પત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. મૂળભૂત દસ્તાવેજ એટલા માટે કીધેલો છે કે આવેદન પત્ર વગર છે એ કંપનીની સ્થાપના થઈ શકતી નથી. આવેદન પત્રની અંદર છે એ સંપૂર્ણ ખાસી માહિતી આપેલી હોય છે કે ભાઈ એની અંદર કેટલા સભ્યો છે, કંપનીનું નામ શું છે, એનું ધ્યેય શું છે,
કંપની કયા રાજ્યમાં કાર્ય કરશે, એની રજિસ્ટર ઓફિસ છે એ કયા રાજ્યમાં આવેલી છે, આ તમામ પ્રકારની માહિતી છે એ આવેદન પત્રની અંદર દર્શાવેલી હોય છે. એટલા માટે કીધું છે કે આવેદન પત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. બીજું, આવેદન પત્ર કંપનીના ઉદ્દેશો જણાવે છે. બરોબર ને ભાઈ, કયા ઉદ્દેશ્ય માટે, કયો ધ્યેય પાર પાડવા માટે છે કંપનીની સ્થાપના થયેલી છે, એમના વિશે પણ આવેદન પત્રની અંદર માહિતી આપેલી હોય છે. એટલા માટે કીધું કે આવેદન પત્ર કંપનીનો ઉદ્દેશ જણાવે છે. ત્રીજું છે તે બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે. હમણાં તમને કીધું કે આવેદન પત્ર છે એ બાહ્ય પક્ષકારો માટે ઉપયોગી છે. બાહ્ય પક્ષકારો કોણ કોણ? તો ભાઈ શેર હોલ્ડરો હોય, ડિબેન્ચર હોલ્ડરો હોય, બેંકો હોય, વેપારીઓ હોય, તો આ બધા બાહ્ય પક્ષકારોમાં આવે. હવે કંપની સાથે લેવડ દેવડ કરવી હોય, કંપની અંદર વહીવટ કરવો હોય, પૈસા ઉછીને આપવા હોય, શેર ખરીદવા હોય, તો આવેદન પત્રના આધારે આ બધું કરી શકાય. શા માટે? તો કે આવેદન પત્રની અંદર છે એ બધી ખાસી માહિતી કંપનીની આપેલી હોય. બરોબર? એટલા માટે એટલે કીધું છે કે તે બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે. આવેદન પત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર ઓફિસ વિશે માહિતી આપે છે. કે આવેદન પત્રની અંદર સ્પષ્ટ લખેલું ભાઈ કેટલા સમય માટે કંપનીની સ્થાપના થયેલી છે, બરોબર, નિશ્ચિત મુદત આપેલી હોય, અને કીધું છે કે ભાઈ રજિસ્ટર ઓફિસ વિશે માહિતી આપેલી હોય છે. તો ભાઈ કંપનીની રજિસ્ટર ઓફિસ છે એ ક્યાં રહેશે એમના વિશે પણ છે આવેદન પત્રની અંદર માહિતી આપેલી હોય છે. આવેદન પત્રમાં ફેરફાર કરવા ખૂબ મુશ્કેલ છે. તમને કીધું કે ભાઈ એકવાર આવેદન પત્રની અંદર જે માહિતી લખાઈ ગઈ હોય એની અંદર ફેરફાર કરવો હોય તો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. એ આપણે આના પછીના મુદ્દામાં છે એ જોવાનું છે કે આવેદન પત્રની અંદર ફેરફાર કઈ રીતે કરીએ. એની અંદર જે રજિસ્ટર્ડ ઓફિસ છે, નામની કલમ છે, ધ્યેયની કલમ છે, ઉદ્દેશની કલમ છે, એમના સભ્યો છે એની કલમ છે, તો આની અંદર ફેરફાર કરવો હોય કઈ રીતે કરી શકાય એ હવે પછીના મુદ્દાની અંદર આવશે ત્યારે આપણે જોઈશું. એટલે કીધું છે કે આવેદન પત્રમાં ફેરફાર કરવા ખૂબ મુશ્કેલ છે. એમના પછી આવેદન પત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે. બરોબર ને? આવેદન પત્ર કંપનીનું બંધારણ દર્શાવે. બંધારણ એટલે કે ભાઈ એનો વહીવટ છે એ કઈ રીતે હાલે છે, બરોબર ને? કે ભાઈ અમુક નીતિ નિયમો છે એનું પાલન કરીને પછી છે એ કંપનીનું સંચાલન થઈ શકે. એટલા માટે એની અંદર આ બધા નીતિ નિયમો છે એ દર્શાવેલા હોય છે. એટલે કીધું છે કે આવેદન પત્ર કંપનીનું બંધારણ છે એ દર્શાવે છે. બરોબર? તો અહીંયા આપણે આ આવેદન પત્રના લક્ષણો પણ છે એ પૂર્ણ થાય છે. તો આજે આપણે છે એક તો પ્રસ્તાવના જોઈ, આવેદન પત્રનો અર્થ જોયો, આવેદન પત્રની વ્યાખ્યા જોઈ, બરોબર ને? આવેદન પત્રની જે સામાન્ય વ્યાખ્યા અને લોર્ડ કેન્સે આપેલી વ્યાખ્યા, આ બંને વ્યાખ્યાઓ જોઈ અને પછી છેલ્લે છે આ વ્યાખ્યા અને અર્થના આધારે છે એ આવેદન પત્રના જે લક્ષણો તારવેલા છે એ લક્ષણો વિશે પણ માહિતી મેળવી. બરોબર ને? હવે આ જે મુદ્દા છે એ તમારે વ્યવસ્થિત રીતે એકવાર તૈયાર કરવાના રહેશે. બરોબર? હવે પછીનો આપણો જે મુદ્દો છે એ આપણે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે એ માહિતી મેળવશું.